આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકની અંદર ગુજરાતના સુરતમાં ઉમરપાડા વિસ્તારની અંદર અને યાત્રાધામ અંબાજીની અંદર ભારે વરસાદ પડ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, અષાઢ અને શ્રાવણમાં તો મેહુલિયો વરસ્યો જ, પરંતુ હવે ભાદરવો મહિનો શરૂ થયો છે, એમ છતાં હજુ મેઘરાજાની સવારી ચાલુ જ છે। આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકની અંદર ગુજરાતના સુરતમાં ઉમરપાડા વિસ્તારની અંદર અને યાત્રાધામ અંબાજીની અંદર ભારે વરસાદ પડ્યો છે। અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે આ બધી માહિતીની સાથે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મંગળવારે સવારે સુરતનો જે ઉમરપાડા વિસ્તાર છે ત્યાં સવારે 6 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધીમાં એટલે માત્ર 4 કલાકની અંદર 10 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડી ગયો છે, જેને કારણે અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે। ઉમરપાડાના જે વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો છે એ તૂટી ગયો છે। ઉમરપાડાના જે વહાર ગામ પાસેનો એક લો લેવલ બ્રિજ છે એ પણ ડૂબી ગયો છે। તો બીજી તરફ બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીની અંદર આજે મંગળવારે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ઓવરઓલ જોઈએ તો 6 થી 10માં આજે સવારે 57 તાલુકાની અંદર વરસાદ પડ્યો। એમાં નર્મદામાં આવેલા સાગબારાની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો, ખેરગામમાં 3 ઇંચ, દેડિયાપાડામાં 2 ઇંચ વરસાદ, બારડોલીમાં 2 ઇંચ વરસાદ, કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ, પલસાડામાં 1.5 ઇંચ, નિઝરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પાટણના સરસ્વતીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો, દાહોદમાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો। હવે હવામાન વિભાગે જે વાત કરી છે કે 90 થી 95% જો વરસાદ હોય તો એ સામાન્યથી ઓછો વરસાદ કહેવાય, 90%ની નીચે જે વરસાદ છે એ ઓછો વરસાદ કહેવાય અને 104, 110 સામાન્યથી વધારે વરસાદ કહેવાય, 110%થી ઉપર હોય એ ભારે વરસાદ કહેવાય અને 96 થી 104%ની વચ્ચે જો વરસાદ પડ્યો હોય તો એ સરેરાશ અથવા સામાન્ય વરસાદ કહેવાય અને એ ખેડૂતોના પાક માટે સૌથી સારા સંકેત હોય એવું કહેવાય। હવે આપણે એ જોઈએ કે ગુજરાતની અંદર અત્યારે સરેરાશ વરસાદ 122%ને પાર કરી ગયો છે। ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છ ઝોન 183, ઉત્તર ગુજરાતમાં 106%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 119%, સૌરાષ્ટ્રમાં 129% અને દક્ષિણ ગુજરાતની અંદર 125% જેટલો વરસાદ પડ્યો છે। એટલે જે પ્રમાણે હવામાન વિભાગે કીધું છે એ પ્રમાણે જોતાં આમ તો ખેડૂતો માટે સારો વરસાદ છે એવું કહી શકાય। હવે આજે જે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ જિલ્લાઓ છે એની અંદર આજે વરસાદ પડી શકે છે, એમાં અરવલ્લી છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે અને છોટાઉદેપુર છે અને નર્મદા જિલ્લો છે। આટલા જિલ્લાની અંદર આજે મંગળવારે ભારે વરસાદ પડી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।